સ્નેહમિલન પણ બે આવે, સાથે સાથે આ વખતે આપને કુદરતી મોકો પણ મળે કે આપણી જ્ઞાતિને 100 વર્ષ પૂર્ણ થતા હતા, એટલે એક આપણે શતાબ્દી મહોત્સવ પણ આપણે રાખે. એટલે એ 2 વર્ષમાં હું હિસાબ રજૂ કરું છું. વર્ષ 2023-24 એમાં નોટબુક વિતરણ આપણે કર્યું, એમાં આવક 2,04,620 થઈ અને એમનો ખર્ચ 99,420 થયેલો હતો. ઓધર ઇન્કમ જે છે એટલે કે પોત ફાટી હોય, કોઈ પ્રાસંગિક પ્રસંગે જે પોત ફાટેલી હોય એમની આવક 10,804 થઈ હતી. સામે આપણે શતાબ્દી મહોત્સવની શુભેચ્છા જ્ઞાતિ મંડળને 21,000 રૂપિયા આપેલ. રાષ્ટ્રોત્સવ અને શૈક્ષણિક ઇનામમાં આવક 39,381 થઈ હતી અને રાષ્ટ્રોત્સવમાં આપણે ખર્ચ જે છે એ 1,12,747 રૂપિયા થયેલ. સ્નેહ મિલનમાં આવક આપણે 22,690 થયેલ. સ્નેહ મિલન ખર્ચ આપણે 40,450 લાગે અને ઓધર પર જે કાર્ડ છપાયેલ એમના 7 ટોટલ આવક આપણે 23-24માં ટોટલ આવક 2,77,495ની આવક થઈ હતી. સામે જાવક છે એ 2,74,317 રૂપિયાની થયેલ. એટલે આપણે જો 21,000 જે મંડળમાં આપેલ છે એ જોતાં આપણે ટૂંકમાં 3603 રૂપિયા આપણે પ્લસ થયેલા હતા. એમાં આવકમાં વધારો થયેલો હતો. એમાં આપણે 21,000 મંડળને પણ ચૂકવેલા એ પણ આપણે ગણી લીધા. જ્યારે કાર્યભાર સંભાળેલ ત્યારે ફ્લેક્સીની જે ફ્લેક્સીમાં આપણે જે હતું એમાં 5,30,000 રૂપિયા અમને મળેલ, જેના વ્યાજની આવક વર્ષ 23-24માં 31,267 થઈ હતી. ફક્ત ફ્લેક્સીની વ્યાજની રકમ બોલું છું હું કે જે ફ્લેક્સીમાં આપણે મૂકી જે 5,30,000 રૂપિયા હતા એમનું વાર્ષિક વ્યાજ અમને 31,267 મળેલ હતું, જે અમારી આ ઇન્કમમાં ન ગણાય. તેમજ એ વર્ષમાં 23-24માં મેડિકલ સાહેબ 45,000 ચૂકવેલ છે. એટલે વ્યાજની ઇન્કમ 31,267 થઈ, જ્યારે મેડિકલ સાહેબ 45,000 ગઈ, એટલે એમાં અમને 13,733 રૂપિયા ફ્લેક્સી આપણે ફ્લેક્સીમાંથી ગયેલ છે. વર્ષ 2024-25 નોટબુક વિતરણની આવક 2,13,300 થયેલ. સામે જાવક છે એમની એ 91,500 રૂપિયા થયેલ. ઓધર ઇન્કમ છે એ 7,453 રૂપિયા આવેલ. સામે જ્ઞાતિ મંડળમાં અધિવેશન જ્યારે હતું ત્યારે 2,500 રૂપિયા આપણે જ્ઞાતિ મંડળને આપેલ. રાષ્ટ્રોત્સવ ઇનામના 21,759 રૂપિયાની ઇન્કમ થયેલ. એની સામે 1,48,530 રૂપિયા રાષ્ટ્રોત્સવ તેમજ શૈક્ષણિક ઇનામનો આપણે ખર્ચ થયેલ. સ્નેહ મિલનમાં 21,920 રૂપિયાની આવક થયેલ. સામે સ્નેહ મિલનનો ખર્ચ આપણે 34,200 થયેલ. એટલે તેમાં ટોટલ આવક આપણે 2,64,441ની થયેલ. સામે 2024-25માં આપણે જાવક 2,73,730 થયેલ. આ વર્ષે જે 2024-25માં પણ ફ્લેક્સીનું વ્યાજ 33,919 રૂપિયા વ્યાજ આવેલ. એમાં 45,000 બીજા વર્ષે પણ મેડિકલ સહાય ગયેલ હતી, એટલે એમાં પણ 11,081 રૂપિયા આપણે ફ્લેક્સીમાંથી ગયેલ. ટોટલ ફ્લેક્સી અમને 5,30,000ની મળે. તેમજ એફડી જે છે પાકતી મુદતની એફડી હોય, એટલે એમાં એવું છે કે આપણે મેક્સિમમ વ્યાજ મળે એ પીરિયડમાં આપણે એફડી મૂકતા, એટલે આપણે 36 મહિના માટે કે એવી આપણે એફડી મૂકેલી હતી. એ એફડી 17,18,008 રૂપિયાની, એટલે ટોટલ 22,48,008 રૂપિયાની અમને ફ્લેક્સી સહિતની એફડી મળે. 22,48,008 રૂપિયાની અમને મળેલી હતી ફ્લેક્સી સહિતની રકમ. જ્યારે પાકતી મુદત હમણાં આવતા મહિના બાકી છે એ મુદત જોતા ટોટલ 25,64,000 રૂપિયા એ થશે. આ રીતનો આખા વર્ષના. અને કોઈને જો હિસાબની પ્રિન્ટ પણ જોતી હોય તો દુષ્યંતભાઈ પાસેથી મળી જશે. કોઈને કાંઈ આમાં હિસાબમાં પ્રશ્ન હોય છતાં પણ એમને કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ પણ જોતી હોય તો દુષ્યંતભાઈ પાસે પ્રિન્ટ અમે કઢાવેલી જ છે, એટલે જે પણ માગશે એમને દુષ્યંતભાઈ આપી દેશે. હા, કોઈને હિસાબ ન સમજાણું હોય તો પૂછવા માટે એમને હક છે અને અમારી ફરજ છે, અને સામાન્ય સભા આ ખર્ચને મંજૂરી આપે એવી અપેક્ષા છે.
મંજૂર. શતાબ્દીમાં શતાબ્દીમાં મંડળે 11,000 રૂપિયા આપણે ભરી જાય તો બરોબર. શતાબ્દી મહોત્સવ સમયે રાષ્ટ્રોત્સવમાં આપણે 11,000 રૂપિયા જ્ઞાતિ મંડળે પણ આપણે આપેલ છે જે આપણી જે ઇન્કમ જે છે એમાં એ આવડી લીધેલ છે. હવે ખાસ તો એક આંકડા મજબૂત કરીને એનો ઠરાવ લખી નાખો. આજની સામાન્ય સભા આ હિસાબને મંજૂરી આપે છે, બરોબર છે. મંજૂર.